સોશિયાના મોટા વરાછા વિસ્તારમાં આજે મોટી ઘટના બની છે। અહીં લગભગ 400 મીટર લાંબો રસ્તો અચાનક બેસી ગયો છે। આ ઘટનામાં રસ્તા પર 4 થી 5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે, જેમાં એક નાની કાર સમાઈ જાય તેટલી ઊંડાઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો પહેલા જ આ રસ્તા પર મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી। કથિત રીતે આ કામગીરી દરમિયાન માટી ખોદવામાં આવી હોવાથી અને યોગ્ય ભરાવ ન થવાના કારણે રસ્તાની અંદરનો ભાગ ખોરવાઈ ગયો હતો। આજે સામાન્ય વરસાદના કારણે પાણી ભરાતા રસ્તાનો ઉપરનો ડામરનો સ્તર ધસી પડ્યો। ઘટના બનતા જ સ્થાનિક લોકોએ મહાનગરપાલિકાને જાણ કરી મનપાના ઇજનેરો અને કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને જોખમી વિસ્તારની આજુબાજુ બેરિકેડિંગ કરી રસ્તો સંપૂર્ણપણે બંધ કરાવ્યો। વાહન વ્યવહારને અન્ય વૈકલ્પિક માર્ગો પર ફેરવવામાં આવ્યા છે। જોકે સામાન્ય વરસાદમાં જ રસ્તો બેસી જતા મહાનગરપાલિકાના બાંધકામ અને ડ્રેનેજ કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિક રહીશોએ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે અને મનપા સામે બેદરકારીનો આરોપ મૂક્યો છે। મનપા અધિકારીએ જણાવ્યું છે કે તાત્કાલિક સમારકામ કરવામાં આવશે અને તપાસ કરીને ગુનેગારો સામે કાર્યવાહી કરવામાં આવશે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી।